એના જ કન્સેપ્ટને સિમિલર ઉપરથી આપણા જૈનોનું પબ્લિકેશન્સ અને જ્ઞાન ભંડાર એને યુનાઇટેડ થાય બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે. 2019થી કામ ચાલુ. એનો હાઈ લેવલ કન્સેપ્ટ ખાલી બતાવું શું છે આ વસ્તુ. એનો એમ છે કે આપણે બુકનું લિસ્ટિંગ દરેક જ્ઞાન ભંડારમાં એક યુનિફાઈડ રીતે થાય, એક સ્ટાન્ડર્ડ બેઝથી થાય, જેથી કરીને બધાએ એફર્ટ્સ રિપીટેડ ના કરવા પડે. એ આનો કન્સેપ્ટ છે. આપણે એક પોર્ટલ બનાવેલું છે JSPN.in. એના ઉપર પબ્લિશરોએ રજિસ્ટર કરવાનું હોય. પબ્લિશરે ખાલી વન ટાઈમ રજિસ્ટર કરવાનું. એકવાર પબ્લિશર રજિસ્ટર થઈ જાય પછી એમની જેટલી પણ નવી પુસ્તકો પબ્લિશ થવાની હોય એ વખતે બુકની બેઝિક ડિટેલ્સ આપી શકે, ઇન્ક્લુડિંગ એની PDF હોય તો PDF, કેટલા પેજીસ છે, કઈ લેંગ્વેજમાં છે, એના કેટેગરાઇઝેશન શું છે, પ્રગ છે કે ટીકા છે, બધી જ વસ્તુઓનું કેટેગરાઇઝેશન, ઓથર, મલ્ટિપલ ઓથર્સ, આ બધી જ વસ્તુઓનું થાય. ને આપણે એને QR કોડ જનરેટ કરીને આપીએ જે બુકની પાછળ, દાખલા તરીકે આ બુક છે ઓમકાર પ્રકાશન, તો પાછળ અહીંયા QR કોડ આપણી વેબસાઇટ પરથી જનરેટ થઈને આવશે. એ બુકની પાછળ બુક પબ્લિશ થાય એ પહેલાં પબ્લિશરે પ્રિન્ટમાં લઈ લેવાનું, એમાં લેવાય એટલે જનરલી પ્રિફર કે બુકની પાછળ અહીંયા લીધેલો હોય એવી રીતે અંદર પણ લઈ શકો. આ QR કોડ સ્કેન કરો એટલે તમને બુકની A to Z ડિટેલ્સ બધી તમને મળી જાય. હવે આનો કોર કન્સેપ્ટ શું છે? તો એક આપણે આજે ઘણા બધા સંદીપભાઈએ, સૌરભ આસકભાઈ, અશોક સંઘ બધા જ કન્સેપ્ટની વાત કરી કે બધા કેટલોગનું એક્સલન્ટ કામ કરેલું, બુકનું લિસ્ટિંગ કરેલું. એના કોર ઇસ્યુ આપણે જોઈએ ને તો એક્યુરેટ લિસ્ટિંગ જેટલું ઓરિજિન ઉપર ચાલુ થાય ને એ વધારે સારું છે. એટલે બુક જ્યારે પબ્લિશ થતી હોય દેટ ઇઝ ધ ઓરિજિન. આપણે બધું કરીએ છીએ, બુકો છે આપણી પાસે, જ્ઞાન ભંડારનો વારસો, જેનું કેટલોગિંગ આપણે પાછળથી કરીએ, પણ જ્યારે બુક થતી હોય એ જ વખતે આપણે જેનું કેટલોગિંગ થઈ જાય એના માટેનો આ કન્સેપ્ટ છે. એટલે એનાથી બધું જ યુનિફિકેશન થાય, બધું સેન્ટ્રલ રેપોઝિટરીમાં હોય, બધા જ જ્ઞાન ભંડારને ખાલી GSPN નંબર મૂકો એટલે એની બધી ડિટેલ મળી જશે. એક જ્ઞાન ભંડારમાં એક જ સરખી એન્ટ્રી થાય. આનું બીજું એક આનું પ્રેરણા ખાસ તો બાબુભાઈ સર મળીને જાય છે. એમનું અવશ્ય તમને તો એની વાત કરું. 2001 નેક્સ્ટ સ્લાઇડ. આ મને આજે સવારે જૂનો લેટર મળ્યો ભવ્ય સુંદર મહારાજ સાહેબનો. એમાં એમને લખ્યું છે કે મુનિચંદ્ર મહારાજ સાહેબે GSPના લોન્ચ માટેનું મુહૂર્ત આપ્યું છે. તારીખ હતી 11 સપ્ટેમ્બર 2019, ત્યાંથી લગભગ 5 વર્ષ પહેલાં. એ વખતે આપણે પોર્ટલ બનીને લોન્ચ કર્યું હતું. અને બાબુભાઈ સરેવાનું અવશ્ય નાનું પેલું ન્યૂઝ લેટર આવેલું. એ ન્યૂઝ લેટરમાં GSPનો કન્સેપ્ટ વાંચવામાં આવ્યો હતો. એ જ વખતે ભવ્ય સુંદર મહારાજ સાહેબ જૈન મર્ચન્ટ સંઘમાં અમદાવાદમાં જ્યાંથી હું છું હતું સાહેબને મળ્યો. એમાંથી પછી આ કન્સેપ્ટ થયો અને આપણે એનું ડેવલપમેન્ટ કર્યું અને પ્રવર સમિતિમાંથી સાહેબજીના આજ્ઞાથી અને પ્રેરણાથી આગળ વધ્યા. એટલે મારી સાથે પારસભાઈ બી આવેલા છે પુનાથી. એ પારસભાઈ પણ ઘણીવાર પબ્લિશર ઉતાવળમાં આવે બી આ બધું અમને ડેટા એન્ટ્રી કરો, તમે તમને QR કોડ આપી દો. એ પારસભાઈમાં ઘણીવાર મદદ કરે. આખું ડેવલપમેન્ટનું કામ અમારી ટીમ કરે. એટલે આપણો પર્પઝ છે વધારે પબ્લિશર, અત્યારે લગભગ 68 પબ્લિશર્સ રજિસ્ટર થયેલા છે. લગભગ 500ની ઉપરની પુસ્તકો છે. ઘણા પબ્લિશર રેગ્યુલરલી એની જાતે કરે છે. બીજા પબ્લિશરોને આપણે આ માધ્યમથી આપણે જણાવવા માગીએ છીએ કે વાપરતા થાય અને ભવિષ્યમાં જેમ સંદીપભાઈ શોષણમાં કામ કરે છે સાથે એક નવું ફિલ્ડ GSPનો કોડ બી મૂકી દો તો બધું ઇન્ટિગ્રેટ થઈ જશે. એ રીતે નેક્સ્ટ આ તમને થોડાક એક્ઝામ્પલ આપું છું. પુસ્તક જો આવી રીતે QR કોડ GSPનો જનરેટ કરીને અને આપણે મોબાઈલ એપ્લિકેશનથી મેનેજ છે. તમે QR કોડ સ્કેન કરો એટલે સીધી બુકની A to Z બધી ડિટેલ આવી જશે અને જો પબ્લિશરે PDF આપેલી હશે તો એ પણ મળી જશે સીધી. આ રીતનું સર્ચ, મલ્ટી લેવલ ઓફ સર્ચ આપેલી છે. આજે આપણે બહુ બધા પ્લેટફોર્મ હોય છે, જુદું જુદું સમજી બધી જ ડિટેલિંગ સર્ચ આપી છે. પણ આપણું જેટલા બી નવા પુસ્તકો કે પ્રતો જેમાં GSPN નંબર લીધેલો હશે એનું લિસ્ટિંગ આના પર થશે. હવે આ એક GSP જે આપણું ઓડિયો અત્યારે પ્લેટફોર્મ અવેલેબલ છે ને વપરાય છે, એમાં આચાર્ય ભગવાનની આજ્ઞાથી અને બીજા મહાત્માઓની પ્રેરણાથી નવો થોડોક એડિશનલ આપણે એન્હાન્સમેન્ટ કરીએ છીએ. જે હજી કામ ચાલુ કરી રહ્યા છે આપણે, પણ આ ખાલી તમને કન્સેપ્ટ ધ્યાનમાં આવે એટલા માટે કહું છું કે અત્યારની પ્લેટફોર્મ જેમ સંદીપભાઈએ કીધું કે બધા ટેકનોલોજી અને સર્વર બદલાય, પ્લેટફોર્મને બી
બીજું પબ્લિશર્સ અને જ્ઞાન ભંડાર એ બે વચ્ચેનો સમન્વય થાય, એ બે વચ્ચેનો કોર્ડિનેશન વધે, એવા કન્સેપ્ટ ઉપર આગળ થોડું કામ અમે ઓલરેડી ફાઇનલાઇઝ કરી દીધું છે, જેમાં જેટલા બી પબ્લિશર્સ હશે એ લોકો રજિસ્ટર થઈ શકે, એમનું લિસ્ટિંગ મળશે, જ્ઞાન ભંડારોનું લિસ્ટિંગ મળશે. જ્ઞાન ભંડારોને આખી કોઈ બી પબ્લિશરે રિસેન્ટલી પબ્લિશ કરેલી બુક એમને એમના વેબસાઇટ આપણે જીએસપીના વેબસાઇટ પર લિસ્ટ કરી લેશે. કોઈ જ્ઞાન ભંડારને 500 પુસ્તક જોઈએ છે, 200 પુસ્તક જોઈએ છે, તો પબ્લિશરની ઇન્વેન્ટરી પ્રમાણે જ્ઞાન ભંડાર રિક્વેસ્ટ કરી શકે. આખી ઓર્ડરિંગ પ્રોસેસ ઓટોમેટ કરવાનો પ્લાન છે. કોઈ જ્ઞાન ભંડારને 200 પુસ્તકની જરૂર છે તો એમને પબ્લિશરની બધી ડિટેલ મળી જશે. એ પુસ્તકના કોણ પબ્લિશર છે, એની કોન્ટેક્ટ ડિટેલ્સ હશે, એક બટન દબાવવાથી સીધી 200 પુસ્તક જોઈએ તો 200 પુસ્તકનું ઓર્ડરિંગ થઈ જશે. એટલે જ્ઞાન ભંડારોમાંથી પુસ્તકોનું જે તે પબ્લિશરો પાસેથી જે તે પુસ્તક જોઈતા હોય એ આખી પ્રોસેસ સિમ્પ્લિફાઈડ ઓટોમેટેડ વિધાઉટ મેકિંગ એની ફોન કરો, એ કન્સેપ્ટ પર કામ કરવાનું છે. એટલે ટ્રેકિંગ થાય, ઓર્ડર મેનેજમેન્ટ થાય, અને જે નાયબ વિજયજી મહારાજ સાહેબ હમણાં થોડુંક લીડ લીધું છે, એમને ગાઈડન્સ આપ્યું છે, એ પ્રમાણે આગળ વધ્યું છે. આ મેં તમને કીધા થોડા બેનિફિટ્સ, ન્યૂ બુક રજિસ્ટ્રેશન, યુનિક જીએસટી એન્ડ કોડ જનરેશન, ઓર્ડર મેનેજમેન્ટ અને પબ્લિશર અને જ્ઞાન ભંડાર ઇન્ટરેસ્ટ. આ એક એનો પર્ટિક્યુલર કન્સેપ્ટ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ આવી જશે અને આ એક લાસ્ટ સ્લાઇડ બની છે કે ફીચર્સ કયા કયા છે. તો બુકનું લિસ્ટિંગ એક્રોસ બધા જ જ્ઞાન ભંડાર એકદમ સ્ટાન્ડર્ડાઇઝ વેમાં થાય, એ મેઇન કન્સેપ્ટ છે. અને એના કોર ભાગમાં જીએસપી નવી પબ્લિશરો નવી બુકો રજિસ્ટર કરાવે, જેમ મેં કીધું એમ તમારું ઇટ્સ હાર્ડલી ટેક્સ 1 મિનિટ ટુ ગીવ બેઝિક ડિટેલ અને QR કોડ જનરેટ થશે. જીએસપી કોડ છે શું? ઇટ ઇઝ એકચ્યુઅલી 9 ડિજિટ કોડ. એમાં પહેલા 5 કેરેક્ટર છે એ પબ્લિશર માટે યુનિક છે અને પાછલા 4 ડિજિટ છે એ બુક્સ. એટલે સપોઝ 17મી વીક હોય તો અને ઓમકાર પ્રકાશનો હોય તો ON0019. ઇટ્સ એઝ સિમ્પલ હશે, પણ બાકીનું બધું બેકેન્ડમાં લોજિક લખેલું. અને